અરે 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 તમે આ શું કરો છો? તું એ સુસાઇડ કરવાના હતા, એ માં બનવાના હતા, આટલા ખુશ હતા તો પણ. એના વિશે તો હું પણ નથી જાણતો. આઈ થિંક there must be some family problem. ઘરમાં બાળક આવવાનું છે એ ખુશીમાં તો બધા પ્રોબ્લેમ ભૂલાઈ જાય. તો પછી એ ઘરે ગયા હતા કે નહીં? આઈ ડોન્ટ નો. મને કાંઈ જ નથી ખબર. મેં તેમને કહ્યું કે તમારે તમારા બાળક માટે જીવવું જરૂરી છે એવું કહીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, ત્યારે એ માન્યા. બહુ જ સ્વાભિમાની છે. મને કહે છે કે હું આવી રીતે તમારા ઘરે કઈ રીતે આવી શકું. જેમ તેમ કરીને સમજાવ્યા અને એમને અહીંયા લઈ આવ્યો. શાંભવી હવેથી એ અહીંયા આપણી સાથે જ રહેશે. વોટ યુ મીન એ આપણી સાથે આપણા ઘરમાં રહેશે? હા. મારું ચાલે તો હું હમણાં ને હમણાં તમારા બંનેના છૂટાછેડા કરાવી દઉં. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી રાધાને શોધવાનો, એને મળવાનો કે એની સાથે કોઈ પણ સંબંધ રાખ્યો છે ને, તો એ જ દિવસથી તારા અને મારા સંબંધ પૂરા. મમ્મીએ મને વચનમાં બાંધી દીધો છે. હવે હું રાધાને કેવી રીતે શોધું? ક્રિશ, આવી રીતે હિંમત હારી જઈશ તો કેમ ચાલશે? શું કરું ભાભી? રાધા મારા વિશે શું વિચારતી હશે? આટલો સમય થયો, મારો મિસ્ત્રી મને શોધવા કેમ ના આવે? એ કેવી હાલતમાં હશે, શું કરતી હશે, કંઈ જ સમજાતું નથી. તું ચિંતા ના કરીશ, ભગવાન એની સાથે છે, એને કંઈ નહીં થાય. એ જ્યાં પણ હશે ને ત્યાં સેફ હશે. ખરેખર? હા ક્રિશ, પણ મને એ નથી સમજાતું કે મમ્મીજી આવું કેમ વર્તી રહ્યા છે. એ હજે પહેલી વાર એમના સ્વભાવથી વિરુદ્ધ વર્તન કરી રહ્યા છે. બાકી એ ન્યાયમાં માનવાવાળા છે. મમ્મીજીએ તો રાધા અને શૌર્યને સાથે બેસાડીને એમની વાત મૂકવાનો મોકો આપવો જોઈએ. મને આ બધું ઠીક નથી લાગી રહ્યું ક્રિશ. હું એક કામ કરું છું, જઈને મમ્મીજી સાથે એકવાર વાત કરી લઉં છું. ના ભાભી, રહેવા દો. અત્યારે કોઈની પણ વાત સાંભળે એવી મનસ્થિતિમાં નથી. એને એકવાર મનમાં નક્કી કરી લીધું એટલે હવે ભગવાન પણ નીચે આવીને એને સમજાવશે ને તો પણ એ નહીં સમજે. તમે જશો તો ખોટું તમારું પણ અપમાન કરશે. રહેવા દો ભાભી. તો પછી આમ હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી રાધા નહીં મળે ક્રિશ. બહુ મોડું થયું તો ક્યાંક રાધા આપણાથી દૂર ના જતી રહે. મને કંઈ જ સમજાતું નથી કે આવી પરિસ્થિતિમાં હું શું કરું. કંઈ જ સમજાતું નથી. પ્લીઝ ક્રિશ, તું આવી રીતે હિંમત ના હારીશ. આનું કંઈક તો સોલ્યુશન હશે જ, અને આપણે વિચારવું પડશે. એક મિનિટ, મને એક વિચાર આવ્યો છે. મમ્મીજીએ તને રાધાને શોધવાની ના પાડી છે ને? હા તો મારા પર તો રાધાને શોધવા માટે કોઈ બંધન નથી ને? એટલે હવે હું રાધાને શોધવા જઈશ. આ તમે શું કહો છો ભાઈ? જો રાધાના ઘરવાળાને ખબર પડી કે રાધા આપણે ત્યાં રહે છે અને એના પરિવારવાળાએ આપણા પર કઈ એલિગેશન લગાડ્યા તો, અને જો એ લોકોએ આપણા પર પોલીસ કેસ કર્યા ને તો આપણે ફસાઈ જઈશું ભાઈ. આજકાલ કોઈના પર ભરોસો ન કરાય. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તારી વાત હું સમજી શકું છું, પણ હમણાં આપણે એમને શેલ્ટર આપવું બહુ જ જરૂરી છે. જો એકલા રહેશે ને તો એ ગમે તે કરી શકે છે. શાંભવી, આઈ નીડ યોર સપોર્ટ. આઈ એમ ઓલવેઝ વિથ યુ ભાઈ. પણ મને એમ લાગે છે કે આપણે એમની ફેમિલી વિશે જાણીને એમને કોન્ટેક્ટ કરવો જોઈએ અને એમને વહેલામાં વહેલી તકે એમની ફેમિલી પાસે પહોંચાડવા જોઈએ. એ આપણા માટે પણ સારું હશે અને એમના માટે પણ. એમની પાસેથી કશું પણ જાણવું એ આપણા માટે પોસિબલ નથી. કેમ? એમણે ઘરમાં આવતા પહેલાં જ એક શરત મૂકી હતી. જો આપણે એમના ફેમિલી વિશે કે એમના ભૂતકાળ વિશે ના પૂછવાના હોય ને તો જે આપણા ઘરમાં આવશે. પણ ભાઈ, મને આ બધું ઠીક નથી લાગી રહ્યું. એમની સાથે શું થયું છે શું નહીં એ બધું જાણ્યા વગર આપણે એમને ઘરમાં કેવી રીતે રાખી શકીએ? તને શું લાગે છે? તને જે પ્રશ્નો થઈ રહ્યા છે એવા પ્રશ્નો મને નહીં થયા હોય? તો પછી શું કામ રિસ્ક લો છો? જ્યારે મેં એમને ગુંડાઓથી પહેલી વાર બચાવ્યા ને
ત્યારે મને થયું કે કોઈ યોગાનો યોગ હોઈ શકે, પણ તે હાઈવે પર તો હજારો ગાડીઓ હતી. તો એ સમયે જ્યારે એ ખોટું પગલું ભરતા હતા ત્યારે ભગવાને મને જ કેમ બચાવવા માટે મોકલ્યો? તું જ વિચાર કર ને. there must be some divine connection. જો અમારા બંને વચ્ચે કોઈ ઋણાનુબંધ ના હોત ને તો ભગવાને કોઈ બીજાને જ એમને બચાવવા માટે મોકલ્યો હોત. તમારી બધી વાત બરાબર છે, પણ પ્લીઝ ટ્રસ્ટ મી. તને તારા ભાઈ પર ભરોસો નથી? મને દુનિયામાં સૌથી વધારે ભરોસો મારા ભાઈ પર જ છે. બસ ત્યારે આપણી ભાવના સારી છે ને તો ઉપરવાળો પણ આપણને ચોક્કસ સાથ આપશે. ભાઈ, તમને માનવું પડે હા. તમે કોઈને પણ કન્વિન્સ કરી લો છો. હા, પણ આપણે એમના કપડાનું શું કરીશું? મારા છે ને. એ સાડી પહેરે છે અને આમ પણ આવી હાલતમાં એમનું બહાર જેવું સેફ નથી. ડોન્ટ વરી, હું બધું જ મેનેજ કરી લઈશ. તમે બરાબર જમ્યા નહીં હા. આઈ થિંક તમને મારા હાથનું ભાવ્યું નહીં. અરે ના ના, આવું કેમ બોલો છો? જમવાનું ખૂબ જ સરસ હતું, પણ મને એક વાત ના ગમી. કઈ વાત? તમે મને જરાય હેલ્પ ના કરવા દીધી. એ તો તમે આજે જ આવ્યા છો ને એટલે. બાકી કાલથી તો તમે જ બનાવજો. કોણે ના પાડી છે? ઠીક છે, તો આપણે બંને મળીને બનાવીશું. તમને ચાલશે ને? ના ચાલશે નહીં, દોડશે. શાંભી, હા, ખરેખર તમારી બહેન બહુ જ સ્વીટ છે. એ બોલવામાં થોડી અપફ્રન્ટ છે પણ દિલની બહુ જ ભોળી છે. તમે એની વાતનું ખોટું ના લગાડશો. અરે ના ના, સાચું કહું ને તો મને આવા નિખાલસ લોકો ખૂબ જ ગમે છે. બાકી મનમાં અલગ અને મોઢા પર અલગ હોય એવા લોકોથી મને સખત નફરત છે.